એમાંય બધી માતાજીઓ ગામના પાદરમાં આવે ને તેના હામૈયા કરવાના ગીત ફરી જાય, ગરબાઓ ફરી જાય. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં, સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. એમાંય મારી માવડીઓને ખબર હશે કે જ્યારે રાસ લેતા હોય ને, ગરબા લેતા હોય ને, એમાંનું છઠ્ઠું હાથનું નોરતું હોય, અહાડ આસો મહિનાનું, એમાં એકાદું વાદળું ધીમે ધીમે ઝરફરાટ લેતું જતું હોય, મજા બહુ આવે રાસ લેવાની વરસાદમાં. પણ એક અંદરનું દુઃખ એ હોય કે માતાજી તારા ગરબા તો લઈ છે, પણ અમે ખેડૂ છીએ ને, અમારી સાથેના પાટિયા પીહાય બાપ. એમાં શું હોય, તમને પછી મજા ન આવતી હોય ને, હું અહીંથી ખોટું બળ કરી રાખું, ખોટા આંતરડા તોડું, એના કરતા બોલું કે ને કે માણા 2 વર્ષ વધારે જીવે, એના કરતા પૂછી લેવું સારું. એટલે કેવા એવા વાયા ને વાદળિયું મટ્યા, એવા ગોકુળમાં, એવા ગોકુળમાં ડૂબ્યા મોર વણવા આવો, સુંદર વર્ષા મળ્યા. એ તમે મળવા તેના આવો શા માટે? એ તમે ના આવો તારા જગીયાણ વણવા આવો, સુંદર વર્ષા મળ્યા. આજે રહ્યા ને આ કીર્તનો, એ આપણા લયમાં છે. લયમાં મીન્સ કે આપણા લોહીમાં છે. લય પકડાઈ જાય આપણને. એટલે જે ઓલો ઘુમરો જે ભજીયા ખાય ને, એને કહું ત્યાં ભજીયા ખાતા ખાતા અહીંથી સાંભળો કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. અમુક અમુક તો ખબર નહીં શુભ દુઃખી થવા હાટું જન્મમાં હોય. અમુક મિત્રો હોય ને કે કોકનું પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, કોકનું પ્રોફાઇલ ન દેખાય, કોક ફેસબુકમાં ન દેખાય, બ્લોક થઈ ગયો હોય બિચારો, ન દેખાય ને. પછી ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયો હોય, પછી છેલ્લે તો ગૂગલ પે માં બ્લોક થઈ ગયો હોય. જેને દુખી થવા જન્મ લીધો હોય એવા નકરા શેડ સોંગ જ સાંભળે રાખે. સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. बताए बात ये નથી કરવાનું ને ભાઈ, નકર આ બોલીવુડ નાઇટમાં બોલાવે આ નથી કરવાનું. તોય અમુક મિત્રો આમ એને એટલું સમજાવું તોય કેવા મિત્રો હાવ સેડ સોંગ સાંભળે. कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस यार साथ है. એવા મિત્રોને કહું મારા બાપ બહાર નીકળો, તમારું મગજ જ્યારે શાંત ન થતું હોય ને, શાંત, તેને નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, લક્ષ્મણ બારોટજીના ભજન સાંભળો, તમને મજા બહુ આવશે. સવારમાં પ્રભાતિયા સાંભળો. ખાસ મારી માવડીયું નહીં કહું કે સવારમાં તમે જાગો ને તો અત્યારે હવે હોય ઘરમાં હોય એટલા બધાને ફોન આપી દીધા. યુટ્યુબમાં યમનાષ્ટક ચાલુ કરો, જન્મંગળ સ્ત્રોતના પાઠ ચાલુ કરો, શિવરુદ્રી ચાલુ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, તમારા ઘરની ઓરા વિખાઈ જાય. આપણને કોઈ નડવા વાળું પેદા નથી. આપણી વૃત્તિઓ ગામને એક ભાઈ બિચારો જ્યોતિષ પાસે જોત જોવડાવી ગયો ને, એટલે કીધું બાપા જોવો ને મને શું નડે છે. કે તને રાહુ ને કેતું નડે છે. કે બાપા એનું નિવારણ ખરું? તો કે હા. કે હું નિવારણ? કે 5 ગાયને નીણ નાખી દેજે અને 5 બ્રહ્મ ભોજન કરાવી દેજે ને 51 રૂપિયા દક્ષિણા આપી દેજે. કે એવું બાપા? તો કે હારું. પણ બાપા હું તો નાનો માણા, મારા ઘરનું તો માંડ પૂરું થાય. તો કે કાંઈ વાંધો નહીં, એક ગાયને નીણ નાખી દેજે ને એક ભૂદેવને જમાડી દેજે.
કે બાપા હું તો કહું છું તો ખરા, હાવ નાનો માણા, મજૂર માણા, મારી પાસે એટલું બધું ન થાય. તો કે કાંઈ વાંધો નહીં, સારું હાલ 5 રૂપિયા છે તારા ખીચામાં? કે કેમ 5 રૂપિયાનું શું આવે? એક બિસ્કિટનું પડીકું આવે, એમાં 2 બિસ્કિટનો ભૂકો કરીને વાડમાં ઘા કરી દે, કીડિયારું ખાય, 3 બિસ્કિટ કૂતરાને નાખી દે, તોય તારું સારું થાય. અરે પણ બાપા 1 રૂપિયો ખિસ્સામાં નથી મારા. એ કે એમ નથી 1 રૂપિયો ખિસ્સામાં? કે નહીં. તો હું કામ મુંજાસ રાહુ કે તું તારું કાંઈ ન કરી લે. આ જે છે એને ઉપાધિ છે ને, હે જે છે એને જ ઉપાધિ છે, તમને મારે જ ઉપાધિ છે. હજી ખાસ કરીને મારી અહીંયા બહેનો બેઠી છે ને કહું કે આવનારી પેઢીઓને આપણે એવા સંસ્કાર દેવાના. હજી પતિ નથી ગયું, હજી આમ જેમ હજી ફરમાઈશ તો આવી નથી હો. હજી હું ત્યાં હેલો જાઉં, ખાલી 3 કિલોમીટર દૂર છું આ ફરમાઈશથી. ખાસ કરીને મારી બહેનોને કહું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના છે એનું શું ધ્યાન રાખવાનું તમને ખબર છે? ખાલી ફક્ત ને ફક્ત એક બાપનો ભરોહો નહીં તોડતા. બાકી જે કરવું હોય ને, દુનિયાનું કોઈ પણ સુખ તમને મળી જાય. તમને શું લાગે કે બાપ તમારો તમને તમે ગમે ત્યાં હાથ પકડાવે, બાપને ન ખબર હોય? બધી ખબર હોય. જે દિવસે જે ઘરમાં દીકરીનો જન્મ થાય ને તે દિવસે ઈ બાપને 33 કોટી દેવતાઓ ઈ બાપની મદદ કરતા હોય. શું કામ? ઘરની લક્ષ્મી ગણાય. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે ક્યારેક છે ને તમારા મન વિચલિત થવા મળે ને, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટ, દિવાળીબેન ભીલના ભજનો સાંભળો, ક્યારેક હારી વાર્તાઓ સાંભળી હોય તો અમારા કાનજી ભોટા બારોટને સાંભળો, ચલાળા વાળા ઓય બણો થાકોળનો આદમી નિશા કરે કામ તો ભોહે ભારતમાં નામ હાસુ હરઠિયો પણ જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો, મજા આવે યાર. આ જો આ પાછું ઈ કહી દો, આ પાછું આ બધું બોલું બહુ લાગે. આને સંભાઈ હોય તો શું કે ખબર? એના નામના રોટલા શેકીને ખાય છે. ના 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 ના, મારા બાપુજીને 16 વીઘા છે હો ભાઈ. હા, આમાં નો હાલે ને તો 16 વીઘા ખેડીને ખાવું, કાંડા ભાગી નથી ગયા. હા, ખેડૂત દીકરા છે એમ કે વાંધો ન આવે. હજી કહું છું, ક્યાંય તમારું મન વિચલિત થતું હોય ને તો હજી કહું કે આવા શેડ સોંગ સાંભળવા ને એની કરતા મારો બાપૈયો દેશી તાલમાં આવો ને કે હારે તારી ધોળી રે દજાવો ફરકે, કે હારે તારી ધોળી રે દજાવો ફરકે, કે જોઈ મારું મનોહર છે, કે જોઈ મારું મનોહર છે શામળિયા. કે હારે ગોકુળ માયા જીવાણ પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી રે ગોકુળમાં. કે હારે ઘેર ઘેર ધીરે ગોપીઓ આવે, કે હારે મન ગમતા સાજ સજાવે, ભલા રે જીના ગુણ ગાવા રે, ભલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં. આ હતી આપણા ગામડાની નવરાત્રી. આ કદાચ તમે 3 કલાક સુધી આવા તાલ ઉપર રાસ લ્યો ને તો તમે ઠાકો નહીં. હજી તો અહીંયા ખાલી 1 કલાકની કેસેટ પતી જાય ને એટલે બધી બેનો જે બિલ્ડિંગ ની નીચે બેઠી હોય ને તો પ્રમુખને પૂછે, હે સમોસા છે કે વડાપાવ? હે એ બાવલા, સમોસા વડાપાવ? બોલો, આમ નવરાત્રી ખાવા એવું લાગે હાલો. અને એ ગામડાની નવરાત્રી હોય ને એટલે આવી રીતે આમ પછી ગામડાની નવરાત્રીમાં ફાળા થાય ને, આપણે અહીંયા ભેટ આવતે આરતીમાં ને એવો ચડાવો આવે એટલે સરપંચ આવે ગામના ઓટલે બધે, હાલો હાલો. આજે 8મું નોરતું માતાજીની કૃપાથી આપણે આ ગામમાં ખૂબ સારી નવરાત્રી જાય છે. આજુબાજુના ગામમાં આપણી નવરાત્રી વખણાય છે અને હું તમને બધાને આભારી માનું છું કે તમે જે મને આ વર્ષે તમારા ભારી મતથી તમે મને જીતાડ્યો ને તમે જે મને સરપંચ બનાવ્યો એ બદલ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને અહીં ગામ બેઠું છે, મારી નાયત બેઠી છે, છતાંય હું તમને કહું છું કે એક બાંહેધરી આપું છું કે 5 વર્ષ સુધી જ્યાં સુધી આપણે નવરાત્રિઓ થાય અને નવરાત્રિમાં જે કાંઈ પણ ફાળો થાય એ ફાળો બધોય મારી એકની પાસે જ રહે એની જવાબદારી આપું છું તમને. એટલે એમાં હે ને દાંત કાઢો
એટલે એટલું બધું કાં એમ નહીં, દાંત નો કાઢો કોકને એવું બધું ન સમજો. એમ એક દાદા હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, જોજો હું કહેવા માંગુ, તાલુકા પંચાયતની ઓફિસે નકલ કઢાવા ગયા હાથ બારની, કીચોડ સાયકલ લઈને ગયા હતા. અત્યારની પેઢીને હાથ બારની ન ખબર પડે, લગભગ નહીં ખબર પડતી હોય, ટિકિટ બારીની ખબર હોય એને. તો એ તાલુકા પંચાયતે ગયા ને એટલે આવી દિવાલ આવી, તો દિવાલે ત્યાં સાયકલને ઠેર આવી, ઠેરા બબુ લખો ગૂગલમાં, ઠેરા બબુ ન આવે, એ આપણા બાપનો શબ્દ છે. ઠેરાવું એટલે સ્ટેન્ડને ઘોડી ન હોય ને એને આડી જ મૂકવી પડે. આમથી વોચમેન ભાળી ગયો, ઓય દાદા, ઓય, હા આ સાયકલ ત્યાંથી લઈ ગયો, હા સાયકલ ત્યાંથી લઈ ગયો, ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય, હા તો ભલે ના આવે, મેં તાળો મારી દીધું. હા અત્યારે નો સમજે કાંઈ ને, આપણે સવારે નેક્સ્ટ ટાઈમ હજી કેટલા દીકરા દીકરીઓ આપણે પ્રસંગમાં બોલાવવાના છે. એટલે સરપંચ ફાળો લઈને આવે, એ સાંભળી જાઓ, આપણા ગામમાં આજે ફાળો રહ્યો એ સુંદર મજાનો એક ફાળો આવ્યો છે, વાલજીભાઈ કુરજીભાઈ સુરાણી તરફથી બધી દીકરીઓને 11,11 રૂપિયા ભેટ આપે છે, બોલો અંબે માત કી જય. આવો ફાળો બોલવામાં આવતો. અને વિલાસબેન પરેશભાઈ સુરાણી તરફથી આ બધી બેનું દીકરીઓને જે અહીંયા આવ્યા છે બધાને, એને એક હોનાની કડી આપે છે. આવું બધું આવો ફાળો થતો જ ને, નહોતો થતો. પણ જે બધો ફાળો ભેગો થાય અને દશેરાના દિવસે બધી જગદંબાઓને દીકરીઓને ભેટ આપવામાં આવતી. જે જગદંબાઓના સ્વરૂપમાં દીકરીઓને ભેટ આપે ને એટલે આવી રીતે હાથ આમ કરે, આમ કે તમારા ગામના પાણી, તમારા ગામના કુવાના પાણી ઊંચા ને ઊંચા જ રહે, તમારી વાડીઓ લીલી રહે. એટલે તમે જોઈજો આ કોઈ એટલું બધું હતું નહીં, પાણી ઊંડા વી ગયા કારણ હું ભાણિયા ભૂખા જવા માંડ્યા, એટલે ભાણિયાના ભાગમાં ભજ્યું ન આવ્યું, એટલે બીજું નકર આવું થોડું હોય. પછી એવો જ એક આપણે ત્યાં આવું હતું કે ફાળો કોણ કરતા, તો કે આપણા દેશના વ્યાસો. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાનો નહોતો. આજની યુવા પેઢીને ખાસ કરીને કહું, બધું ગૂગલમાં આવશે, પણ ગામડાની રૂઢી ગૂગલમાં નહીં આવે. 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને, ત્યારે આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા છે. એવા દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કઈ રીતની મને હવે ફરમાય છે, હવે પહોંચવા જ આવ્યો છું, થોડુંક હવે બાકી રહ્યું છે, 1 કિલોમીટર હજી બાકી છું. નહીં મારા વીરા, બાકી છે કે થઈ ગયા છે? આપણે લગ્ન થઈ ગયા છે એટલે એટલી બધી ફરમાઈશો આપે છે. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 એ હમણાં જાજો. તડિંગ તડિંગ એટલું બધું નહીં, એકવાર તડિંગ નીચું આવો. હા નીચું એટલું જ બહુ ક્રિયા. એ સાંભળી જાજો સુરાણી પરિવાર, આવો રૂડો અવસર આપણને બોલાવ્યા, ઈ રાજી થયા, આપણે રાજી થાવું. મને મજા આવે બોલો જો, નકર હું એટલે પરેશભાઈ વાલજીભાઈ સુરાણી તરફથી બધાય કલાકારોને 1100 રૂપિયા પર્સનલી ભેટ આપે છે. બોલો અંબે. કાકા ઉલ્લી ના આવજો કે હું કીધું તને એમ કીધું, જો કે એવું ઘરે નથી, આનંદ વાળું ઘર છે. એટલે ભાઈ 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 એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरे रामा, भला मोरे रामा. भाई भाई એ સાંભળી જાજો, એ સુલા ઉપર તપેલી
અને નીચે કર્યો તાપ. આ સા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. એમાં પછી લેડીઝ પાત્ર આવે. આપણે કદાચ તમે ઢાઢી લીલા જોયું હોય ને, એમાં ઢાઢી લીલાની શેમ પાત્ર હોય, એવા અલગ અલગ હોય. એમાં લેડીઝ પાત્ર આવે પછી 65 વર્ષના પીંગળા થયા હોય, મોઢામાં દાંત ન હોય ને, એ પછી જે ચાલુ કરે પટમાં આવીને એની એન્ટ્રી એવી હોય. એન્ટ્રી કેટલી હોય એની આવડે છે? એમ એન્ટ્રી હોય. સુરાણી પરિવાર તો સુરાણી પરિવાર છે બાપા. એમાં શું? હાય હાય હાય. એ સાંભળી જાજો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર એક ચપટી સિંદૂર तुम क्या जानो महेश बाबू. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ ઓમ ઉસ્તાદ હાર્દિક, અમારે જીતુભાઈ અને હિરેન બાપુ, એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અત્યારે વાળવાળાનો ક્રેઝ છે. ભૂદેવનો દીકરો છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એને મને એક યાદી કરાવી. એને જો એટલો સજ્જ છોકરો છે અને ભૂદેવનો દીકરો, એને ખાલી થાપી મારીને ત્યાં મને યાદ આવી ગયું, ભાઈ તમે ભૂલી ગયા છો. એક વૈષ્ણવ સંપ્રદાયનું કીર્તન હતું. જો મને કહેતા ભૂલાઈ ગયું. આજની પેઢીને કહું કે તમારું મગજ ક્યાંય કામ ન કરે ને તો વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો પણ સાંભળો. તમને મગજમાં નહીં આવે, આમ શબ્દો નહીં સમજાય, પણ એને રાગ રાગણી બહુ સારા છે. એ એક યાદ કરાવી દો. એટલે એ પડવે પ્રીત કરું છું પેલી ને વાલે મારે ભીહી બહુ લાગે. તું મને મળજે એકલો ભાઈ, મારે તને હક કરવાની છે. એટલી બધી મોજ ક્યાંથી લઈશું. એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ પકડો, આમ હાથ પકડો ને એટલે ડોક્ટર સાહેબ કે તમે પીવો છો? ઓલો મગાવો હારે પી. એ કે એકલા કઈ જડતું નથી ને ગુજરાતમાં મળતું નથી. એ કે હા, કે ગુજરાતમાં ક્યાં મળે છે કે એનું ઈશ્વર જેવું કામકાજ થઈ ગયું. દારૂનું ઈશ્વરનું બે એક સમાન છે. ત્યાં તો ડોક્ટર સાહેબ ઊભા થઈ ગયા, એ કોની યાર હું હરખાઈ તો જો. એ કે હા. એ કે કેમ? એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં.
અત્યારે ન સમજાય. અમુક વસ્તુ છે ને હવાર સમજાય. કઈ રીતે સમજાય હું તમને કહું. મારે છે ને 8-9 વર્ષનો દીકરો છે અને એક દીકરી છે, ભગવાનની કૃપાથી 3.5-4 વર્ષની, જગદંબાનું સ્વરૂપ છે. એક દી હું 7 વાગે ઘરે આવ્યો, એટલે સોરી 8 વાગે ઘરે આવ્યો. ડેલીને માટે હું 7:30 વાગે આવી જતો. એક દી થોડોક લેટ આવ્યો હતો, એટલે સહજ રીતે એવું થયું કે મારો છોકરો 8-9 વર્ષનો રહ્યો ને, એને મમ્મીને કહેતો મારા પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. લે એની મમ્મી કે બેટા ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જો, મંકી જો, મારે વાંદરો જો. લે મારે વાંદરો જોવો છે, મારે વાંદરો જોવો છે, વાંદરો જોવો છે, વાંદરો જોવો લઈ જા ને. તેની મમ્મી એવું કીધું બેટા 8:30 વાગવા દે. એમાં તાળીયું હે ને ઉપાડો મારી માવડિયું, દાંતે ના કાઢો. આમ કરો એમ નહીં હાલે. વીડિયા બધા જેને જેને તાળી પાડવી છે ને, તમે દાંત કાઢો છો એમાં? એટલે ભાઈ કઈક સમજો તો ખરા હું કેવા માંગે છે યાર. 2.5 કલાકથી હું તમને આ બધી આતડા ખેંચવા કરું છું. એણે એવું કીધું તું કે બેટા તારા પપ્પા 8:30 વાગે આવશે, તમે બે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવું એ જાજો. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામ ખપાવો? મેં જે તમારું ભઈજ્યું એડો નતો, પાણી સિવાય મેં કઈ તમારું પીધું નથી. આ બહરાટી કરાવો છે યાર. આપણા વાંધો જ હશે, પૂરું સાંભળતા જ નથી. અને સાંભળે તો કોઈ સમજતું નથી. એક ગલ્લે હમણાં આમ ગયા ને, હું જીતુભાઈ બધા ગયા હતા, સોડા પીતા હતા, લીંબુવાળી સોડા હતી. કેવું પડે? હા તો કેવું પડે ને. આમાં શું ભરો? અત્યારે બહુ મજા કરે શું કે ખબર? એ તમને ન ખબર હોય. અહીંથી બોલતા હોય બહુ મજા કરે ને તો શું કે ખબર? એ લાગે તમને એને કરંટ બીજેથી જ આવે છે. એટલી બધી મજા આપણે કોઈ સાંભળ્યું છે? 80 કિલો કરમ અત્યાર સુધીમાં આવી મજા જ ન થાય. એ તમને ન મજા કરે તો શું કે ખબર? રાત બગેડી આપણે હાલો ઘેરે થાય. અને હું મેં કીધું એમાંથી ગમે એટલે હું દાંત કાઢું ને 2-5 ને દાંત ન આવતું તેમાં હિતે સંટાળો ફેલ ન જાય. હા તમે એવું મનમાં સમજતા જ નહીં કે અહીંથી ગમે એટલા દાંત કાઢું 2-4 ને દાંત ન આવતા હોય તેમાં હિતે સંટાળોનો વાંક જ નથી. પણ એમાં એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત ન કાઢતા હું દાંત કાઢે એમ ઠોહો મારી ને આમ બોલો બિચારો કાકો બેઠો ને ભત્રીજો ઠોહો દાંત કાઢો ને ઓલો કયું નો બળ કરે છે. તો એ તો મારા દીકરા રૂપિયા લે છે કે એમ થોડું કરી રખાય આપણે ઘેરે કોઈ દી દાંત નથી કાઢ્યા. 35 વર્ષ તાર કાંઈક એવી છે ને હા હું મેં કોઈ દી દાંત નથી કાઢ્યા. ને કાળિયામાં છે હું તેને એને જોઈને દાંત કાઢવા માણસ ગાંડું થઈ ગયું છે કે આમાં હોય જ નહીં. અગર એમને કથા સાંભળવા ગયો ને ત્યાંથી બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતિ. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને બેઠા. તમને શું વાંધો? મને કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ છે. એ કે આને સટકાવની આવ્યા તા કથા સાંભળવાની શું થવા બેહેરા પવણવા આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠો ધોઈને પાણી પીતા હતા. હવે હું કામ લતા મરો છો ભાઈ? ધ્યાન રાખજો. કેવું થઈ ગયું એ વારો રામ. આ મજા તો આવે છે ને? હા તો જ ચાલુ રાખો. હા નકર બળ તો મૂળ કરવાનું થતું જ નહીં. પોચું ધીમું ધીમું ધીમું. મેં કીધું ને કે કોકને સમજે ને કોકને એટલે 2 સોડા પીવા ગયા ને 3 જણા. એટલે જેવા જ સોડા પી ને ત્યાંથી હામી બારીએથી બહારાટી અવાજ આવે. એ તને કાંઈ ખબર નથી પડતી, એ તું આવીશો, એ તને આમ છે, એ તું જેદીના પગલા મૂકા, એ તેથી આવું થઈ ગયું છે ને તેમ છે ને. એટલે મેં વળી કીધું ઓલા સોડાવાળા ભાઈને આ હામે વાળું ઘર રહ્યું એમાં હું બહુ કજાડી હોય એવું લાગે છે મને. હો કજાડી એટલે માથા ભારે એમ. ત્યાં તો એનો હું મગજ એલું હોય છે તો ઓલું ગલ્લાનો ઓલો ઠેકીને આવ્યો મારી પાસે. મને કે હાલ બાવડું પકડી લઈ. મેં ક્યાં લઈ જાત? ના હાલ હાલ. પણ મેં ક્યાં લઈ ક્યાં હાલ નહીં પણ તું દાદર સડી લઈ ગયા. બારી ખોલી ને મને કે જો લે તું એમ કેશો ને હાવું કજાડી જો લે. હું બ્રહ્મા હતો ખરેખર. મેં જે દ્રશ્ય જોયા ને એમાં હું હેપતાઈ ગયો. હવે ઘટના એવી હતી કે બા કાંઈ એમ કે ને કે વાવ જરી કાંઈ પોતું મારજો નહીં, વાવ તમારા હાહરાને પાણીને કળશો ભરજો નહીં, વાવ મને માથું સડ્યું છે જરીક સા બનાવી દો નહીં. તો વાવ ઊભી ઊભી શું કરે ખબર? એટલે ઓલીનો મગજ ન જાય બિચારીનો.
અત્યારના છોકરાઓ ભાગશાળી છે, તમે જોવો તો ખરા, માગો એ મળે. અત્યારનું છોકરું નિહાળે જાય છે ને એટલે તમે જોજો, માર્ક કરજો. 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1500 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાની પાણીની બોટલ હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે, 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની સેન્ડવિચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળ્યા જાય એટલે મિનિમમ 8-9 હજારનું છોકરું હોય. એક અમે તમારો રામ ભલું કરે, કાંઈ નમળે યાર, ખાખી ચડીને ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલી આવતી, લગ્નમાં મુખવાસ ભરવા, ઢીકમાં મુખવાસ ભરવા લે. એ ઠેલી નવરી હોય તો અમે ક્યારેક સાહસ કરી જવા માટે ભણવા. તેમાં મંદિરના ઓટલે એક દાદા બેઠેલા હોય છે ને, 4 દાદા બેઠેલા, તો આમથી 4 જણા કંઈક ટીંગા ટોળી કરીને લાવતા હોય છે. મામા વળ ખાતા હોય છે. બાપા કેલા ભાઈ એમ ઢવડી ન લઈ જવાય નિહાળે, એમ છોકરાઓ ન ભણે. હે કે એમ ટીંગા ટોળી કરીને લઈ જશો નિહાળે, એમ થોડા છોકરાઓ ભણે. પછી જે 4 ટીંગા ટોળી કરીને લઈ જતા, તો એને કીધું આ કઈ વિદ્યાર્થી થોડો છે, અમારો માસ્તર છે, શારદી થયા એ નથી આવતો એટલે ઘેરેથી ઉપાડ્યો થાને કે સરકારી પગાર હાવ એમને ખાસો બેઠો બેઠો, હાલ અમને ભણાવો, અભ્યાસ કરાવો. બોલો તો અત્યારનું છોકરું મેં કીધું નિહાળી કેટલું, અમે વાલું કેટલું લાગે. અમે નિહાળી એટલે કાંઈ નબળે. કીધું ને કે લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. નબળું ઘર હોય તો હાથીસાબ સિમેન્ટમાંથી, અંબુજા સિમેન્ટમાંથી ઠેલિયું જે આવતી ને એમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનો દીકરો હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20, 13-13 લાંબા નાકાવાળી અહીંયા ખબર રહી જાય ને એવી રીતે બગલ થેલો, જેને શુદ્ધ ગુજરાતીમાં બગલ થેલો કે એવી રીતે આમાં માયલા જતા અમે. ખાસ આજ કરીને યુવાનો અને ભાઈઓ અને બહેનો, તમારું પુષ્પા હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. અને ડાયલોગ એ મેચ થાય, ઝૂકેગા નહીં, ઝૂકવાનું થતું નથી, તે ઠેલી લહરી જાય. તમે વિચાર તો કરો કેટલું ડાયલોગ મેચ થાય યાર, સમજો આખી વાત. એમાં અમારા મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ, જીભ જલાઈ ચોંટે અટકે. અને અમારા બેયનો જન્મ, ખાસ મારો મિત્ર છે, અને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. 13/7/1987 અમે પૃથ્વી ઉપર આગમન થયા ત્યારે અમારું નાનપણ હતું. હવે કંઈ લાંબુ રહે નહીં, હવે 2-3 વર્ષ માંડ કાઢશું, ત્યારે તલ્લી જવાનું. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો ને, ગમે ને તમે જોજો અત્યારના કલાકારને ગોતવો ને એ સહેલો છે, બોલાવો મોંઘો છે. ન સમજાય. પેલાનો કલાકાર હતો ને એને ગોતવો સહેલો હતો, પણ અત્યારના મોંઘા પડી ગયા. અમે એમાં ગોફણીઓ કરતો એનો આખો રૂમ ભરેલો. સાહેબ એવું કીધું, અમારા સાહેબુ એવો, અમે એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા. એક સાહેબુએ 40 વર્ષ સુધી ગામડામાં પ્રાથમિક શાળામાં નોકરીઓ કરીને, સાહેબ એવો ડાલામાં થાવ 8 લાડવા ઉભા સાખી જાય. નામ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. ને સાહેબ એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે દોડ્યું નહીં આવવાનું, વેલો હતો જા. ગભો એવો હોય કે હું વેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે. હા તો એની પાસે જે ઇતિહાસ પીડા છે ને એ 70 વર્ષમાં હજી કોઈ સોપડે નથી ચડાવી શીખું. સમજાઈને વંદન, દાંતમાં ન કાઢતા, હજી કહું છું દાંતમાં ન કાઢતા, સમજાઈને વંદન. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, અમે મહેમાન તો 7 વાગ્યા વિયા જવાના હતા. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે? ના. જાણે તેમ લાગે કે આ ગભો સાહેબ ને ભણાવતો હોય એવું બોલતું. હેપ થઈ ગયા સાહેબ કે ના એવું કઈ નતું. 3 પેઢીથી ઉપાડા હેના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો જોઈને વી આવો. પણ એ કે સાહેબ કે પણ ભાઈ અમારે ઉપરથી તમને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતું હોય ને એટલે અમે ભણાવતા. આ તો ભણાવવાનું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, સુભાષચંદ્ર બોઝ, આનું ભણાવો ને. જો આમાં તાલી ન વગડી ને એટલે હજી મને એમ કહું કે અમારે 10 વર્ષ સુધી તમને ઠપકો જ દેવા અહીંયા આવશું એવું લાગે છે. એટલે શુક્રવારે કોઈ પણ ફિલ્મનું પિક્ચરનું ટ્રેલર રિલીઝ થાય, ટ્રેલર આવે તો આપણી પેઢીઓને ખબર છે. જો માર્ક કરજો, હું હજી શું કહેવા માંગુ. આપણે આપણી પેઢીઓની ઉપાધિ કરી પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતું. એ સંસ્કાર ઉપર આધાર રાખે, પરંપરા અને ઘરની ઓરા ઉપર આધાર રાખે. આપણે પેઢીઓની ઉપાધિ કરી, આપણી પેઢી ઉપાધિ નથી કરતી તો કોની કરે ઉપાધિ? સલમાન ખાનની લગ્ન કરશે કે નહીં કરે?
આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે ને હું નામ રાખે ને. આ હાટું તમને મોટા કરી છે અહીંયા ભાઈ. હે આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓ નથી આવડતા. એ તો જરીક જો નોંધમાં લ્યો, કેમ કે બારોટને દેવાનું બંધ કરી દીધું. અહીં બેનો બેઠી ઘણી બહેનો ખબર છે. 6ઠ્ઠા એપિસોડમાં અનુપમાને હું સીન બની ગયો તો એને બધી ખબર છે. પણ હા હું આમ ધીમી ધીમી હાલી જતી છે ને લૂલી હાલતી છે તો એ નહીં કે બા હું તમને હું છું વાહેથી એમ જ કે એ જ લાગના છે. અમે આવ્યા તો બાપા જો ધરાઈને ધાન ના નથી ખાવા દીધું આ ડોસીએ તો હા તો આપણો એ જ વારો આવવાનો છે. આમ તો એમ કે માવતર હોય કે હવે તો શું છે જાતિ જિંદગી છોકરા જેવા થઈ ગયા હોય તો છોકરા જેવા માનીને એને હાચવું. હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલા બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાલથી તપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશું? પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે પછી લાખ કમાઈને હું કરું. એ છે ને તો હાંચવી લેજો. હજી હું એમ કહું છું 70 વર્ષના અનુભવ રાખ થઈ જાય ને પેલા એને પૂછી લેજો કે 70-80 વર્ષના દાંપત્ય જીવન તમે કઈ રીતે જીવતા હતા? 5-5 6-6 ભાઈઓ હોય છતાંય આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી કે આ ઘરમાં ઝઘડા છે. સમજાય ને વંદન હું કહેવા માંગુ છું. કોઈ દી આ દિવાલથી આ દિવાલ ખબર ન પડી. દાંપત્ય જીવન કેટલા ઉજળા. ખાવા કાંઈ નહોતું, શું વાતું કરવું. 50-50 વીઘાના ખેતરમાં સાધન સામગ્રી કાંઈ નહોતી. 20 દાડિયાના ભાત કરવા 4 વાગે જાગી જવાનું, બપોરે ભાત દેવા જવાનું, વળી પાછું દિયે તમે 5 વાગે ઢોર ઢાકર દોવાના, વળી પાછા બધાના રોટલા ઘડવાના. પણ એ બાપે એ દીકરીએ કદી કે માડીએ કદી એના બાપની ઘરે જઈને કીધું નથી કે મને આટલા કામના ઢવડામાં તમે હું મને આપી એમ. અને માવતરને થોડોક ઠપકો આપું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે દીકરી હું રોજ ઘેરે સોમવારે મંગળવારે બુધવારે હું ભીંડાનું શાક બનાવ્યું, દૂધીનું શાક બનાવ્યું, એ બધું પછી બહુ પૂછવાનું ઝીણું ઝીણું બંધ કરી દેવાય. કેમ કે એનું રીઝન હતા આ માવડીઓના દાંપત્ય જીવન ઉજળા એટલા માટે ગયા. ફોનની સુવિધા નહોતી. ટપાલ લખી હોય સોમવારે શનિવારે પૂગી રહેતી, ત્યાં 4 વાર સમાધાન થઈ ગયું હેન્દ્રો અંદિર. સમજાય ને વંદન હું કહેવા માંગુ છું. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને તો એરોપ્લેન મોડમાં મૂકતા ભૂલી ગયો, વાઇબ્રેટમાં રહી ગયો. તો ફ્રીજ ઉપર ફોન પડેલો ને તેની વાઈફ કે તમે ફટાફટ ફ્રેશ થઈને આવો, ગરમા ગરમ નાસ્તો બનાવી આપું છું. તો ઓલે ખંભે રૂમાલ નાખીને વી ગયો, પણ ભૂલાઈ ગયું. એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો ઓલી ભાખરી બનાવતી હે મારા કૃષ્ણ ભગવાન રે. તો ઓલો ફ્રીજ ઉપર ફોન પડેલો. એમ કે ફોન આવ્યો લાગે તમારા ભાઈનું કામ તો બહુ મોટું છે. શેરીએ શેરીએ એનું નામ બોલાય બૂસ મારવામાં. હાથમાં ફોન લીધો, હાથમાં જેવો ફોન લીધો ને એક હાથમાં વેલણ, જેવો ફોન લીધો ને ત્યાં ઓલા 9-12 આવ્યો. એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને. વાહ કેમ હડકાયું કૂતરું થયું, 5 કિલોમીટર દોડ્યો એટલો તો હા સડી ગયો. જીભે સરસ્વતી બી ગયા. કોનો ફોન છે? દાંત ભીન આમ દાંત ભીન. તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ છગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલું કરે. શેરી ભણાવું સજ કરું ને ઘેરે આવું ને એ મારા વાલા, મારો રામ ભલું કરે. કેમ કે આ જો માફ કરજો મારી બહેનો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું. કેમ કે આ નવી વવારું જેમ જેમ ઘરમાં આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ. આપણા દાદા આપણા બા જે તે સમય આવ્યા છે એ રકાબી લાવે ને, રકાબી 8 હબડકાની રકાબી આવે એમાં, એટલે 8 હબડકા સા અમે. અને એમાંય પાછું કેવું હતું ખબર, મહેમાન બેઠા હોય ને
એટલે મોટો દીકરો આવે ને આમ સા દે ઓલા પાણીના કળશા ભરી દે. એટલે મહેમાન પૂછે કે આ કોણ? તો કે અમારા સૌથી મોટો દીકરો રે ને વસ્તીરો દીકરો છે આ. એ કે એમ? તો કે હા. ઓલા ફળિયામાં રમે ઈ? તો કે ઈ નાના દીકરાના જુડવા દીકરા છે. સરસ. ઓલે પણ તો કે ભાણિયા ભાણેક્યું છે. હમણાં આવ્યા છે રમવા આયા. ઠીક. આવી રીતે આમ બધું એમ ઓળખાણ કરાવે. પાણીના કળશા દીધા, ચા દેવા જવાની. કેટલીની વ્યવસ્થા નહોતી. લોટો જે આવે ને લોટો, એ લોટામાં ઘણા કેટલાય લોટામાં ચા આપી છે. તમે હાચવી રાખ્યું લાવો નહીં. પૂછો હું હાચવી રાખ્યું તમને કહું. આમ લોટામાં ચા દઈ ને તે કેટલીની વ્યવસ્થા નહીં. ઊંડિયું રકાબીને આમ ચા દેવાની. રકાબી એમ કે ને ધાર કરતા હોય ત્યાંથી વલ્લભ દાદા કે દે 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 ઉકા દાદા દે. કેટલા દી થયા? ઉકા દાદા કે બસ બસ જુવાન બસ બસ એ ભાઈ એ બસ બસ ના ના દે 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 દે. પછી આપણે કેવું પડે ભાઈ તમે બે ભાવ નક્કી કરો. ડોહી ઊભી વરાળ આય લાગે આય. અને જેને જેને એ વરાળ ઓડી ગઈ ને સમાજની વરાળું ન ઓડી. હા પ્રેક્ટિકલી કેટલું મારું અધ્યયન છે તે હું અહીં સુધી પહોંચ્યો. તમે જોવો તો ખરો. અત્યારે જ હજી મમ્મી ઓલો દાદર મમ્મી દાદર એટલું ધક્કો મારે એટલા મોટું થાય. આખો દી આમાં નામાં છો. એને કઈ ચીંધવાનું નહીં. એને છોકરાઓને શું ખબર પડે? છોકરાને શું ખબર પડે? આ છોકરાને શું ખબર પડે ને ત્યાંથી જ આ બધું ટાળી નાખવું આપણે. રકાબીઓ મૂકી દેવાની. મને તો એ થાય છે કે હવે જો એ આઠ અબડકાની રકાબીઓ આવતી નીકળી ગઈ. જેમ જેમ નવી વવારો આવતી ગઈ ને સોરી મારા ઘરની આવી જ વાતો જ હોય ને. આમાં કઈ હું કઈ બહારનું લઈને આવ્યો નથી. જેમ નવી વવારો આવતી ગઈ ને એમ ઊંડિયું રકાબીમાંથી શીશરી રકાબી આવી ગઈ. બસ કયો ભરાઈ ગઈ હોય. અને હવે તો વાટકીના સંશોધન થયા છે. જો કે અહીં વાટકી બહુ મોટી છે. તમારી દાતારીને સલામ છે. અમુક અમુક જગ્યાએ આવડી જ વાટકી હોય ભેંસના ડોળા જેવી. ખાલી આમ ઓઠે આપણે આમ કરવાનું એટલું કરો ત્યાં તો ખાલી થઈ જાય. અને એ કાંઠવાય નાકે આમ સમજી લો લગભગ બધા તળી આવી જાય. નકરું ટૂંકું કરવા વાળી જ વાત હશે. અમે 5 વર્ષ જાય ને એટલે ઉપાધિ થાય. કોકની ઘેર ચા પીવા જાવ ને એટલે પાણીની બોટલમાં બે ત્રણ ટીપા ચા આપશે. કેટલો સમય થઈ ગયો હિતેશભાઈ તમે લોકો ચા પીવા કેમ નથી આવતા? એમ કરીને ચા પાહે એમ આપણને એમ થાય કે આની ઘેરે ચા પીવા આવ્યા હતા પોઈયો પીવા આવ્યા હતા. હે નહીં હું જ્યાં નકરું ટૂંકું કરવા વાળી જ વાત. એ તો જોવો હે કેમ કે બેગડા થોડા બગાડવામાં આવે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવું ને 500 રૂપિયાનો ધાણી ડબ્બો આપે. હા કે ના? હા કે ના? 400 રૂપિયાની ફિલ્મ જોવા જવું 500 રૂપિયાનો ધાણી ડબ્બો 150 ગ્રામ મકાઈ આવે. તો આપણને એટલી જ ખબર પડે ને 500 રૂપિયા ધાણી ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે એટલી ન ખબર પડે? ખેડૂત દીકરા છે એ તો ખેડૂત એટલે 18 વર્ષમાં આવે. હા ખેડૂત દીકરા એટલી ખબર ન પડે કે 250 રૂપિયાની એક મણ મકાઈ આવે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભરી ગયો. કઈ મણ ધાણી થોડી ખૂટે? 12 શાલીનો ગાળો હોય ને ધાબુ તપતો હોય તો ધાણી પાથરો તો ધાબુ ટાટું રે ભાઈ. તો છોકરાઓ શેરીમાં લોહી પીતા હોય તો કે જા મંજુ માસીને ધાબે ધાણી ખાઈ આવો. છોકરા હસવાય. કેવું થઈ ગયું? ત્યાંથી પાછું ટૂંકું ટૂંકું શીખી લેવા. ગામડામાં દાદાજી બોલતા હતા નવી પેઢીએ દાંટ વાળ્યો. ગામડામાં દાદાજી બોલતા હતા તો હવે નવી પેઢીએ ફિલ્મમાં શીખી લે દદ્દુ લે. હા જેનું બહેનું ગુમડું ન થયું હોય અહીંયા ખબર ઓલું ભીમસું ન થયું દદ્દુ. એટલે હા ભાઈ હા બાપુજીમાં પપ્પા આવ્યું તો અમુક ક્યારેક મગજ લઈ ગયા આ તાર પોપો આવ્યો. પોપો લે ઈ હું પોપો? ખટારાનું વરણ છે પોપો. એટલે બેચારો ઈ તેલનો ડબ્બો લાવે, ભાડું ઈ ભરે, ફીવું ઈ ભરે, કપડાં ઈ લઈ દે. કમરું તમારી દુખી હાડું ઈ જોયા જેવું. નકર 30 વર્ષ પેલા ભાઈ પૌણી આવે ને ભાભીના રૂમમાં મેં જઈને તેમાં આવડા જતા. અને ભાભીના રૂમમાં જઈને એટલે સુગંધ બહુ સારી આવ્યો. કેમ કે અમારી પાસે એક જ હાબુ હતો ઓલ ઇન વન. માથું ધોવાનું હોય, કપડાં ધોવાનું હોય, શરીર ધોવાનું એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે. 2.5 રૂપિયાનો તેલિયો હાબુ આવતો ડોક્ટર હાબુ સમજ્યા ઓલ ઇન વન. અને વચ્ચે અમે ગયા ને આમ ભાભીના રૂમમાં કે અમારા હાટું હું લેવા આવડા હતા તો બિચારી વીઆઈપીની સુટકેસ ખોલીને દાંતીઓ આપે. અત્તરની સિંહ રૂમાલ ને મોજા આપતી. એ 7 રૂપિયાના મોજા, 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવ્યા રાખો ને તમે તમારે 7 રૂપિયાના મોજા. હા કે ના તો કયો? 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવા દે તો ભૂંગળો વળીને ઘૂંટીયારે નીકળી ન જાય. જોજો કાં તો પેની નીકળે ને કાં તો અંગૂઠો નીકળે. પછી બાને કે બા મોજો નહોતું ઓલ એમ તો બા એવા તારા કાકાના બધાને ભેળા કરીને એકાદું મોહતું પોતું બનાવી નાખ્યું. તો તમે વિચાર તો કરો 3 વર્ષ પોતું મોહતું હાલે 7 રૂપિયામાં 3 વર્ષ. સબકા સાથ સબકા વિકાસ 7 રૂપિયામાં. અને અત્યારે જેમ જેમ સદ્ધર થતા ગયા એમ ટૂંકું ટૂંકું કરતા જાય. અત્યારે મેં હમણાં હું ક્યાંક જોઉં છું કે મોજા આવી ગયા છે. આમ પગના તળિયા સોંટાડવાના 400 રૂપિયાના મોજા આવે. પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં જુઓ અહીંયા એવું શીખાશે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. જેને 60 પેન્ટ ન આવ્યું હોય હંસે હું રહીને ફીટો ફેટ પહેરાવ્યું એમ
એમાં ઓલા લોફરના બૂટ પહેર્યા હરખું નીરખીને જોઉં તો એમ જ લાગે હાંઠિયો શીફળો કાઢીને ઊભો. એલા ભણ પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને બાપા. હવે આટલું બધું ટૂંકું કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. ગામડામાં દાદાજી બોલતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ આપણને મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય, આપણે તોય સોંટી ગયા. પણ એક શબ્દમાં માર ખાઈ ગયા હિન્દી ફિલ્મ વાળા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરી શક્યા કે બધું થોડું ટૂંકું ટૂંકું થાય તો સહજ છે. આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. નકર અહીંથી તીક્ષ્ણ બુદ્ધિ રાખો તો આનંદ ન થાય. જો માર્ક કરો દાખલા તરીકે 3-4 છોકરાઓ છે ને મંદિરના ઓટલે બેઠેલા હતા ને ગેમ રમતા હશે કે જો જો ઈ કે જો 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 હા જો જો એટલે એક દાદા ત્યાંથી પસાર થતા હતા કે શું કરો છો? એ કે અમે ગેમ રમી, તમને ન ખબર પડે? એ કે મને ન ખબર પડે? કે ના ના તમને ન ખબર પડે. એ કે કઈ ગેમ છે? કે પબજી. કે પબજી તમારે ત્યાં પબજી આવી રીતે અમે આમ ન રમતા. તો કે તમે કેમ રમતા? એ કે 7 રૂપિયાનો લબ્બરનો દડો આવતો, એમાં બોલપેનની ઘીસી આપણે આમાં મારીને આપતા લાલ કલરનો. અને નારગોલ રમી, છોડદરી રમી, એમાં એકાદો છટકી જાય અને કોકની કાચની બારીમાં જાય અને કાચ ફૂટે અને પછી જે ડેલીની બારો પબજી આવતો એ ઠેઠ ઘર સુધી મૂકવા આવતો અને દડો ન વાગતો એટલે તેની હાથ પેઢીની ગાળ્યો વાગતી. ઘર સુધી મૂક. તમે શું મજા આવ્યો? એટલે કે શું હતું બોલો? એ કે હે ભાઈ આ તમે ગરમા ગરમ ક્યાંકથી ઓલા ઝબલા મંગાવો છો મહાનગર વાળા, સુરત, અમદાવાદ, મુંબઈ. એ ઝબલા ક્યાંથી આવે? કે હેના ઝબલા? કે કાંઈ ખાવું હોય કોઈ પણ માણાને અને ઝબલા મંગાવી ક્યાંથી આવે? તો કે એ તો સ્વિગીમાં આવે. એ કે સ્વિગી તાર માસી થાય ઘેર દેવા આવે? એ કે ના ના કંપની છે. એ કે કંપની છે? તો કે હા. કે મારા મોબાઈલમાં ફિટ થાય તારી કંપની? તો કે તમારે શું મગાવું? મારે બટા સુરમાન લાડવા મગાવે. હવે પણ હવે બાપા સુરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. 20 મિનિટ તો ખરો ભૂકો નો રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢીને ઓદો કોદો લાવ્યા બધા ભેગા થઈને મરી જવાના છે. પેલા ખાવાનું જ મળતું તો એ મરી જતા. હવે ખાઈને મરી જવાના. જોઈ લો જ્યાં હોય નકરું એલા બાપાને બિચારાને સ્વિગી નાખી દીધું. લીમડા હેઠે ખાટલો ઢવડીને વી ગયા. સમજા? કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બેન બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવે. ગુજરાતીમાં જ ભેળું થાય બેન, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવે તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવે, ખજૂર આંબલીને તોડે નાખે આવે. હા, એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો. એમ કરીને લાડવા ઉપર 4 દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, આ મૂકી દેજો એક. હા, આ બધે ખાઈને બેઠા છે બધા. વાંધો નહીં, તમે મૂકી દે અહીંયા. 200 રૂપિયા ભલે કાપી લે, મૂકી કાંઈ હાલ. એ હું પણ કાંઈ આમાં ફિલ્મમાં એલા ઇન્ટરવેલ હોય આમાં 2.5 કલાક ગયા. તો હું એવો વિચારવા વાળો માણા નહીં, કેમ કે આ ઘરનું ઘર કહેવાય યાર. સમજો ને. બાપાને ફોન ચાલુ છે. હા મૂકી દે. ભગવાન અરે પણ એલા હા ભગવાન તારા ભેરા ભંડાર રાખે મારા હાવેજડા. તારી 71 પેટી ગંગા સ્નાન કરે. હા પણ મારા હાથડ્યો ઠાયરો ભાઈ ને. દાદાનો ફોન ચાલુ. અવાજ કરો, હું દાદાનો ફોન ચાલુ. લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. બાપાએ ચૂરમાના લાડવા ઉપર દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે માળે હાળે આ બહુ અંદર ઢેવડ્યા જાય છે આ તો. એમ કરીને 20 કિલો ઉપર દબાવવાનું નહોતું કે 20 કિલો લાડવા થોડા ખોટે એમ કરીને કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. હવે પીએડ લઉં ને. હબડકો કહેવાય યાર, લખો હબડકો. ન આવે ડોવું. સા એટલે 20 વર્ષના વેર ભૂલાવી નાખે. શું યાર કરો? હવે તો કોફી આવી ગઈ, સીધો જ પ્રેમ થઈ જાય. એમાં સામત ક્યાં વાત રહી? મારો રામ ભાલું કરે. ચાલો આપણે અહીંયા કામ ઉપર ધ્યાન દો. બાપા કાપવા ગયા ને 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટ થઈ ત્યાં ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે.
હજી તો આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલું ટેબલે બેહાર્યું. બોલો. અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરાવો. 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે બેટા? અંકલ આ નંબર ઉપરથી જ કોલ આવેલો હતો તો કોણે લખાવ્યા હશે? કોણે લખાવ્યો પૂછે તમે શાર ભાઈ? અચ્છા કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3 માં કાપી નાખ્યો. આની યાર માથાકૂટ કરાય? એટલે કહું, ઘરમાં વડીલો બેઠા હોય ને તો દાંપત્ય જીવન સુખી કઈ રીતે બનાવવું ને એને પૂછી લેવું. મારે કોઠાવજની વાત કરવી હોય ને તો કોઠાવજ એટલે હું થાય, જો એક ભાઈ 50-60 હજારની ભેંસ લેવા, ભેંસ નવસુંદરી જાફરાબાદી કુંઢી હો, શિવટી બરોબર લોહી નીકળે એવી હો, અને ગાડાની વાહે બાંધીને લાવેલા ને ગમાઈને બાંધી. મજા તો આવે છે ને? લાંબુ નથી થતું ને? કાંઈ વાંધો. હવે હા, એ હાંકવાનું જ છે ને, જ્યાં સુધી હાથમાં અમારું કવર ન આવે ત્યાં સુધી. એટલે આનંદ કરાવો, મોજ કરો ને મારા બાપા. એમાં એ ગાડાની વાહે બાંધીને લાવ્યા ને બેને, એટલે ગમાઈને બાંધી. તો તમે જો, લાડી હાડી ગાડી કાંઈ પણ ઘરે નવું આવે ને એટલે આજુબાજુ વાળીઓ પહેલા જોવા આવે, પછી જે આવી રીતે આમ કરીને આમ બેઠક મારે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈશ. યા વિમળા ભાભી, હા, મારા દેર તો હારું ડોબું ગોચ એવા તો હારી લાઈક કાઠાળી બે લાવ્યા, હારું ડોબું હારું. દી એમ કે તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે છે મોટા બા. ના ના કાંઈ વાંધો નહીં, પછી સમજશું આપણે નિરાતે. એની કોઈ ઉતાવળ નથી, આપણે કઈ ઉતાવળ જ નથી. તો પછી ભેં દોવા બેઠા તો ભેં દોવા ન દીધું, એટલે અહીંયા આવત મુન્યાન બાપુજી, આ ભેં દોવા કેમ નથી દેતી? કે મને શું ખબર, જ્યાં ભેં લાવ્યા ત્યાં ફોન કરો. ફોન કર્યો, હાલો ભાઈ આ તારી ભેં દોવા નથી દેતી, આ ઘેરે કજ્યો નથી લાવવાનો, ભેં લાવવાની હતી. ખોળ આપ્યો તો કે હા ભાઈ અમે ખોળે આપ્યો. અહીંયા કપાસ્યા તો કે હા ભાઈ કપાસ્યા આપ્યા હતા. બાફેલ ઘૂઘરી કે હા બાફેલ ઘૂઘરી આપી હતી. કે ભાઈ આ 3 માં કાંઈ નહોતું દેવાનું. કે તો દેવાનું શું હતું? તો કે ગળ. કેમ? તો કે એને ગળનું વ્યસન છે, કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો, સીધો પરાહો વાળશે, શાંતિથી દોવા દે. તો કે એવું કહેવાય ને પેલા. ને તમને કહું એ લાવ્યા 2 કિલો ભીલું લાવ્યા ને ખાંડીને તગારામાં નાખ્યું ને ખાવા મળી, અને સ્વાદ આવી ગયો ને પરાહો વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. 10 શેર દૂધ કરે ભાઈ, બોઘરું ભરી દીધું. 2 ટાણાનું 10 લીટર, તો ઈ 2 લીટર ઘરે રાખે, 8 લીટર ડેરીમાં. 30 દિવસ વી ગયા, બાય રાજી થતી આવી, ફણા મારતી. ફણા એટલે ખબર પડે, ફણે આલે. આમ નવી આમ જૂની કહેવત છે કે નવી વવારું ઘેરે આવી હોય ને સાઈન પેન્યું પસાડે એટલે હાહુને હારાનું થાય, લાઈક કામટી વાવ છે, લાઈક કામટી વાવ. હું ધબિંગ અવાજ આવે ને આવું કે સમજા. એટલે ડેરીમાં જ પગાર આવ્યો ને, બાયુનાથમાં પૈસા આવે ને એટલે તમે જોઈજો આમ પેન્યું અંબા નો દે. આ ઊંચી એડીનું સંશોધન જ ત્યાંથી થયું કે આ તમે ઊંચામાં ઊંચામાં રહ્યો તો મેળ આવી જાય એમ. એટલે આવી રીતે આમ આવ્યા ડેરીમાં પગાર. કેમ બા બહુ દાંત આવી ગયા? ડેરીમાં પગાર આવ્યો ને કે અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યો કે શું છે આ 15,000 તો દૂધનો પગાર છે. હા ઠીક. મુંજાન બાપુજી ખિસ્સામાં સીઠી કાઢી, હાલે આ હેની છે? તો કે આ ગોળનું બિલ છે. કેટલું? તો કે 19,000. પાછા બાયધા કે આને કઈ ખબર પડતી નથી, આવા નાવા સૌ છેતરાય જાવશો ને વારે ને ભોળવાઈ ગયેલા હાવ આમ નમ જ કોઈ દી 3 પાંદડે આમ જ નહીં થાય. ને પછી બાપુજી સાંભળી ગયા, દાદા હજી કહું છું સાંભળજો, શબ્દો ઉપર ધ્યાન દેજો, કે આપણા સંસ્કારો રીતિ રિવાજો પરંપરાઓને જો હાચવનાર કોઈ વ્યક્તિ હોય ને તો આપણી બા છે ને આપણો દાદો છે. આપણે ખાલી રળતા શીખા છે, એ સમાજમાં નામ કમાતા હજી નથી શીખા. આપણને આપણા મોઢા જોવે ને તો 10 જણા મોઢા ફેરવી લે છે. સમાજમાં 2 પ્રકારના માણસો હોય, એક તમે 10 બેઠા હોય તો એકની કમી વર્તાય હો, ઈ નથી યાર. ઈ હોય ને તો આમ જો જોરદાર મજા આવી જાય. ઈ હોય ને તો આ પ્રસંગે ઉજળો લાગે. ઈ હોય ને તો આની વ્યાખ્યા જ કાંઈક અલગ હોય. ઈ હોય ને તો આ ઘટના જ ન ઘટવા દે કે એવો માણા હોય. અને બીજા એવા પ્રકારના માણસો છે સમાજમાં કે 15 બેઠા હોય ને તો 6 અંદર વાતો કરતા હોય. શું ખબર? આ બધા જાય પછી ચાલુ કરી નકર બધાને ઘટશે. અરે રામ ભલું કરે. પછી દાદો કહે કે સાંભળો, અને દીકરીઓને કહી દઉં, મારી બહેનોને કહી દઉં, મારી જગદંબાઓને કહી દઉં કે તમે ઘરે 10 વાગે 8 વાગે 11 વાગે 12 વાગે ગમે ત્યારે ઘરે આવો ને તમને ઘરે તમારી બા માસી કાકી ફઈ મામી તમને કદાચ ખીજાય છે, વઢે છે, બોલે છે અને ગેરવર્તન કદાચ કરે છે ને તો સમજી લેજો કે વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. જો આટલું સમજાઈ જાય ને
તો ઉમરા બારો પગ ન જાય, સમજાય એને વંદન. દાદો કે હું આ ડખો આદરો છે? તો કે તમારા દીકરા ભેં લેવા 65,000 ની અને 15,000 નું દૂધ વેચ્યું, 18,000 નો ગળ ખાઈ ગઈ. તો કે અહીંયા આવો રેડું નાખોમાં, મારા દીકરાને કહેજો ધારી થી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. ડબ્બાના ગળની માવડીઓ, જૂની માવડીઓને ખબર, નવી વવરું ન ખબર હોય. કેમ કે નવી વવરુંને હવે છે ને પીસીસમાં બધું આવી ગયું, સમજ્યા એકચ્યુઅલી. કેમ કે માવડી હતી ને 15 કિલોનો ડબ્બો આવતો, હવા વેતનો તાવે તો આમ ભરાવો, ઊંચો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે, શીકણો મૂળ બહુ, સમજ્યા. 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા, ફરજામાં જૂનું તગારું પડેલું, પાણીનો છટકરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકરો નાખતા જાય, ગળ લીપતા જાય. અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું. દાદા તગારાને શું કરે, મૂકજો તડકે હુકાવા મૂકજો એટલે હુકાઈ જાય. હુકાવા મૂકી દીધું. 5 વાગે ભેં દોવાનું ટાણું છે. બા દાદા, હા ઓલો તગારો એ કે હુકાઈ ગયો, મૂકી દો, લઈ લો તગારો, મૂકી દો ગમણમાં. ગમણમાં મૂકું, વિગત ફરી ગઈ. પેલા ચાવવાની હતી, પછી છાંટવાનું ચાલુ કર્યું, જલજીરા છાંટતા હોય એમ. ભેં ધોવાઈ ગઈ. દાદા તગારાને શું કરવાનું? કાંઈ નહીં, કે હવે ભેં ચાટી ચાટીને ભીનું કરી દીધું, તગારું પાછું હુકાવા મૂકી દો. તમે નહીં માનો, 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગયું, પણ બાપે દીધેલી ટીપ્સ, તગારું કાટી ગયું પણ ગળની પોપડી ન ગઈ. બોલો આ કોઠા હોય. આપણે બધા એમ કહે છે કે હવે આનું શું કરવું, હવે આમ કેમ થાય. નથી છોકરો, ઓલો છોકરું હોસ્પિટલમાં જન્મે હવે બધા તેડે કે મારી જેવો, કાકો તેડે મારી જેવો, બાપા તેડે મારી જેવો, દાદો તેડે કપાળ મારી જેવું, ફય તેડે કાન મારી જેવા, નાક મારી, આખું ઘર મારી જેવું કીધે રાખે. જેવો પછી વરોનો થઈને ગામમાંથી ફરિયાદો આવવા પડે, પછી એકાબીજાને સામું જ આવે. આ છે કોને દેવો, આ તમે સાલું કર્યું તમારું, રામ ભલું કરે. હવે કાં સટકી જાઓ? કેમ કે પેલા કેવું હતું, બહુ સરસ. સગાઈ તો અત્યારે થાય છે ને, સગાઈ પેલા થતી હતી, બધાને ખબર હતી. પણ સગાઈમાં ફેર હતી. ઓ સાહેબ માફ કરજો મને, પેલા તો આ મારી માવડીઓ ઘણીયું બેઠી, એના હાથમાં ફોન ન આવતો, હું વાતો કરો. અત્યારે તો એપલ બાપ, સગવડતા પ્રમાણે. પેલા માવડીઓ હતું ને, એની પાસે બિચાર પાસે ફોન તો હોય નહીં, બિચારી પાસ તો માંડ થયું હોય. તો એની બેનપણી પાસે લેટર લખાવડાવે. જ્યારે તમારા બધા 40-45 વર્ષ પહેલાના સંબંધોની વાત કરું, તો એ શાયરીઓનો જમાનો નહોતો, સમજો તમે એકચ્યુઅલી. તો એ ટાંક મારતા, એ અંતરદેશી પરબીડીઓ આવે રીતે આમ આમ આમ, અને ઉપર ટાંક મારે, દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. આવી ટાંક હતી, શાયરી નહોતી. અને પીવી તમને કહું, અહીંયા હીરા ઘઉં આવતા ને ઘંટી હેઠે તમને કહું ગંધાઈ ગયેલા માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબીડીઓ લાંબુ કરીને આમ વાંચતા હોય. પછી વળતો જવાબ બીજે દી આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ? તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ દિવાળી સિવાય ક્યાં આપણે જાતા? હું જ નહોતો જાતો, લ્યો ની. અને તમે શું માનો, આ પાસવર્ડ ને આ બધું અત્યારે એવું નહીં, પાસવર્ડ પેલા હતા. આ અંતરદેશી પરબીડિયાને આવી રીતે આમ ચોંટાડવાનું આવતું, સ્ટેપલર ને ફેવિકિક ને હમણાંના સંશોધન થયા. બાકી આ કાક્યુએ ને ફયુએ જે સંશોધનો કર્યા, બાવળેથી અને લીમડેથી ગુંદરનો લોંદો લેચ્યું આવે અને રકાબીમ પલાળી રાખે ભાઈ. પછી આવી રીતે આમ સોંપડી દે, પછી એને આમ વાળી દે. માની લ્યો ગુંદર હોય તો ઠીક છે, નખ રંગવાન શીશી લે. નખ રંગવાન શીશી ન હોય તો મેંદાનો લોટ લે. મેંદાનો લોટનું ભેગું ન થાય તો બાફેલ ચોખાનું ભેગું કદાચ ન થાય તો સીધો સુરત, અમદાવાદ, મુંબઈ, ખુશ્બુ ગુજરાત કી. એમ જ હોય ને ભાઈ. હજી પૂરો નથી થયો, અહીંયા દાંત કાઢોમાં પૂરું નથી થયું. આ પાસવર્ડ હવે આવ્યા, પણ હવે આમાં અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ આવે. અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ આવી રીતે આમ કરવાનું, પછી એને ઊભા લીટા મારવાના. ઊભા લીટા મારીને નીચે લખવામાં આવતું પાસવર્ડ, ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં. અને કોઈ ખોલતોય નહીં. હું વાત કરો, કોઈ ન ખોલતું આવે. હવે બધું એવું છે, મારો રામ ભલું કરે. નગર એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, એને ફરમાઈશ લઈ દઉં, જુવાન કયું હાથ આમ કરે. એક ભાઈ દવાખાને ગયો ને, એટલે ડોક્ટર સાહેબની સામે બેઠો હતો. ડોક્ટર સાહેબે એવું કીધું, બોલો ભાઈ શું થાય છે, શું થાય છે એવું કીધું ને, તો બિચારો 40 વર્ષનો માણસ આમ ઢીલો પડી ગયો. સાહેબ આમાં શિવરંજની વગાડો. ભાઈના કહેવા મુજબ આવી હારી મોંઘી ફરમાઈ છે ને, ટીશ્યુ પેપરમાં ન અપાય મારા વાલા. માણા નો 500 ની 2 મોકલે તઈ અમે ના માલપુઆ ખાતા જાવી. હું તમને કાયમિક ને માટે કહું, હું તો જો હું જાદુ બાબા ગઢડા વાળા એવું કહેતા કે પટેલના દીકરાને
કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકવો જેવા એ વાત છે એમ. એટલે હું લેવા પટેલનો દીકરો અને અંટાળા મારી સરનેમ ને ધારીની બાજુમાં ધારી તાલુકો છે ને કોઠા પીપરિયા મારું ગામ છે. અને ક્યારેક તમે બધાએ જો કે એ બાજુ હોય તો કોઈ વાંધો નથી, પણ ક્યારેક હું તમને બધાને આમંત્રણ આપું છું કે અમારી ગાંડી ગેર ફરવા આવો, અમારા ગળધરા માતાજી ખોડિયાર ડેમના દર્શન કરવા માટે આવો, અમારે ચલાળા દાન મહારાજના દર્શન કરવા માટે આવો, તુલસીશ્યામ શ્યામજીના દર્શન કરવા માટે આવો, સતાધાર આવો, આપા ગીગાના દર્શન કરવા માટે, પરબ આવો, પરબના પીરના દર્શન કરવા માટે, ખાસ અમારી ગાંડીગીરીમાં દર્શન કરવા માટે આવો, હાવેજના દર્શન કરવા માટે આવો. મારા બાપ તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે. તમારા લે એમાં એના દાંત કાઢ, તમારા ખર્ચાનું જ કહે, હું અત્યારે તમારા ખંભે બંદૂક ફોડું મારો રામ ભલું કરે. એટલે એ બિચારો અહીંયા ગયો ને કીધું કે સાહેબ એવું કીધું શું થાય છે, શું થાય છે એવું કીધું ને તો માણા ઢીલો પડી ગયો. સાહેબ 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 40 વર્ષથી મારા લગ્ન છે, 40 વર્ષમાં મને કોઈ નો પૂછ્યું, કોઈનો મારા હારે નો પૂછ્યું, મારા હાડુ ભાઈ નો પૂછ્યું કે તને હું થાય. અરે 30,000 ની તમે ટીવી લાવો ને એમાં ગેરંટી વોરંટી હોય, બગડી જાય તો રિપેર કરાવી દે. અરે ફ્રીજ લાવો 150 લીટર નું, એમાં ગેરંટી વોરંટી હોય સાહેબ, ગેસ ભરાવી જાય. થાય છે હું કે ઈ તો કહું છું સાહેબ શાંતિ રાખો, ઈ જ કહું છું સાહેબ. પેલા એવા માણસ તમે મળ્યા છો તે મને પૂછ્યું કે શું થાય છે સાહેબ. 8 વાગે જાગી ભગવાનની પૂજા પાઠ કરી સીડી 100 નું ભાઠું છે સાહેબ મારી પાસે, નાનો માણસ. એ 8 વાગે સીડી 100 નું ભાઠું લઈને 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાહેબ હું કામે વિયો જાઉં. કામે જવું પડે ભાઈ, કામે જવું પડે, પુરુષ છીએ, જવાબદારી વાળા છીએ, કામે જવું પડે. ને જેને જેને જવાબદારીથી વિમુખ થઈ ગયા છે એના હતા પત્તા નથી રહ્યા ભાઈ. જવાબદારી લેવી પડે, પણ જવાબદારી લેવામાં વાંધો કાંઈ નથી અને કામે જવામાં સાહેબ મને કાંઈ વાંધો નથી. પણ આ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા સાહેબ, શું પાપ કર્યા. કેમ શું પાપ કર્યા ભાઈ કે એક જણો કામે જાય ને 8 મોઢા ખાવ 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 ખાવ, બધાય કામે સોટી જતા હોય તો સાહેબ હું વાંધો છે. ગુજરાતનો પુરુષ 100 વર્ષ જીવી શકે, લાવો લખી દઉં. આ 50 વર્ષમાં ટળી જાય છે એનું કારણ આ છે. બોલ્યું જાય બોલ્યું જાય બોલ્યું જાય હશે ભાઈ, કાંઈ વાંધો નહીં, જવા દે. થાય છે હું કે ઈ જ તો કહું છું સાહેબ શાંતિ રાખો, ઈ જ કહું છું. ઈ સીડી 100 નું ભાઠું લઈને હું જ્યારે જાતો હોઉં ને વરાછા, આઈ લવ યુ વરાછા, આઈ લવ યુ. એક વેતનો ખાલી ગાળો હોય, ટાયર નાખવાનો એક વેતનો ગાળો હોય, ન્યા ટાયર ભરાવી દઈને પાછા હામાં માવા છોડીને એમ કે કઈ બાજુ હે ભાઈ, ભાઈ મારે આમ જાવું તો કે જાતો હોય જાને ભાઈ, મારો રામ ભલું કરે. સાહેબ તમે નહીં માનો, તમે જ્યારે જાઓ ને અંકુર સોકડીએ જાઓ ને ત્યાં મીનાક્ષી સર્કલ છે સાહેબ, તમે જોવું તો જોઈ લેજો. અમારી વેદના કહું છું સાહેબ. એટલે જોક ચાલે છો ક્યાંક, તમે પાછું સિરિયસ ન લેતા. નગરી વળી આમાંથી પછી ખબર કોમેન્ટો મળશે આવા અંટાળાને છટકી ગયું છે. પણ વિચાર કરો, આજે આઈ પ્રોમિસ યુ, હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી. તમને હાથ આમ કરું અને તમે એક બધા એક હારે સુખી થઈ જાઓ, નિર્મળ બાબાનો શિષ્ય નથી. મારી પાસે કોઈ કર્મની એવી તેવડી નથી, મારી પાસે કોઈ હોશિયારી નથી. પણ એક બાહેધરી આપું છું કે તમે 1 કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક મારી બોલવાની ક્ષમતા તમારી સાંભળવાની ક્ષમતા રહે ત્યાં સુધી જેટલું પણ અહીંથી બોલું ને એટલું દિલથી તમને કહી દઉં કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન 2 કલાક 2.5 કલાક માટે મને આપી દો, અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. મજા કરો ને મારા બાપી, મહેનત મારી રહે, મારા છોકરા ભગવાન મોટા કરશે. મોજ કરો ને પછી સવારે એમ નો કહેતા કઈ અંટાળા બોલો. હા ભાઈ તમે ઓલું હાજે આજી વ્યાધિ ઉપાધિ નું કીધું તું ને, હા ભાઈ ચેક બાઉન્સ થયો છે 30,000 નો, તો ઈ નો કરતા હો ભાઈ, ઈ મારાથી નહીં થાય. આનંદ કરો બસ, બીજું કાંઈ નહીં. સાહેબ તમે મીનાક્ષી સર્કલ જાઓ ને, એક્રેલિક ના બોર્ડ મારેલા છે, સુંદર મજાના 100 વાક્યો લખેલા છે કે માણસનું જીવન
કસાઈને ઉજળું થાય છે. જોવું તો જોઈ આવજો સાહેબ. હાલની તકમાં એ બોડિયા હજી ના પડ્યા જ. વિચાર કરો, માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. આવા સુંદર મજાના સુવાક્યો મેં અને તમે ત્યાં ટાયર ભરાવીને બોડિયા ઘહી નાખ્યા. વિચાર તો કરો સાહેબ. એટલે ભાઈ કહાવાનું છે ન્યા કહાવું, બીજે નથી કહાવાનું ભાઈ. કે બોડે હું એ બપોરનું ટિફિન ખાવાની તૈયારી કરતો હોય ને એમ કહેવાય કે હું સીડી 100 લઈને જાઉં બમ્પ આવે ને, ઉપલા ખાનામાં મારી વાઈફે રોટલી બનાવેલી સાહેબ. રોટલી એવી હો, એના મોઢા કરતા તો 3 ગણી હારી. તો રોટલી તો રોટલી જ હોય ને, અન્નનો બગાડ ન કરાય, અન્ન નકારાય નહીં સાહેબ. વચ્ચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. એ વટાણા બટેટાનું શાક એ વટાણાને મેળ ન આવે, બટેટાને મેળ ન આવે. અમે જેમ ઝઘડો કરીએ એમ ટિફિનના ડબરામાં વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે. વટાણું નાના ગજાનું તડિંગ ડબરામાં ભટકાઈ રાખે. નીચેના ખાનામાં મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું સાહેબ, મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું. મારી બા જયારે બનાવતી ને ગુંદાનું અથાણું, ખાલી કોરો રોટલો હોય ને એક અથાણાની શીર હોય ને સાહેબ, તો અમીના ઓડકાર આવતા હતા. પણ મારી બા વી ગઈ અને રેસીપી લેતી ગઈ. કેમ કે આ વવારું એ બાની રેસીપીમાં ધ્યાન જ ન આપ્યું. એને યુટ્યુબની રેસીપી બહુ કાયમ લાગી. અરે એની ક્યાં જો એક વખત લાપસી બનાવતી હતી, યુટ્યુબમાં જોઈ જોઈને એડવર્ટાઈ આવી. એડવર્ટાઈ KFC ની આવી. તો લાપસીનો વઘાર કર્યો, કડે પત્તા ડાલો કે લાપસીના વઘાર હોય સાહેબ. સાહેબ મારા જીવનમાં ધૂળ પડી સાહેબ, મારા જીવનમાં ધૂળ પડી. મારી બાએ ગુંદાનું અથાણું બનાવતી હતી ને એની જેવું ગુંદાનું અથાણું ન થાય. ગુંદાનું અથાણું મારી જેવું. મોતના કુવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું અથાણું આ ડબરા આ ભટકાય, ઘડીક અહીંયા ભટકાય સાહેબ. પણ મારી બા ગઈ ને ગુંદાનું અથાણું રેસીપી લેતી ગઈ. મારી વાઈફે મને કીધું મૂંઝાતા નહીં, હું છું ને હજી, તમને આખી કેરીનું અથાણું બહુ ભાવતું ને, હું તમને આખી કેરીનું અથાણું બનાવી દઈશ, ચિંતા ન કરતા. મને હરક છે જો મારી બા જે બનાવતી હતી ને એવું જ આખી કેરીનું અથાણું બનાવશે ને આખી કેરીનું અથાણું બનાવ્યું. અને જ્યાં કાચની બવણીમાં જોયું ને મારા પગ હેઠથી સાહેબ જમીન હરી ગઈ હતી. કેમ શું થયું તું સાહેબ? એને આખી કેરીનું અથાણું બનાવ્યું પણ રાજાપુરીનું બનાવ્યું. આખી બવણીમાં બે જ કેરી, બે મારા ગરણ મરી ગયા. એ મારી બા મને કેમ મુક્તિ ગઈ બા? આખા રાજાપુરીની આખી કેરીનું અથાણું મારે ખાવું કે બેડ દે રમો બા? ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને સાહેબ જ્યારે ઘરે આવું ને, દરવાજો ખખડાવું ને દરવાજો જ્યારે ખુલે અને જમણો પગ જ્યારે ઉમરામાં પગ મૂકું ને સાહેબ, દરવાજામાં પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. પગ મૂકતાની સાથે જ મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલતી હોય તો સમજાતું નથી સમજાતું. અરે છોકરા રોતે તેમ લાગે કે હડકાયા કૂતરા જ્યાં સાવડા. સાહેબ મને મારા ઘરનું સમજાતું નથી સમજાતું. આટલું કીધું ને તે તો સાહેબ ગળગળા થઈ ગયો. એ ભોલા માણા, એ ગાંડા, ચાલુ રાખો બાપ. એ ભણવા માણા, એ ગાંડા રોવાય નહીં. મારી પાસે ડિગ્રી છે, તું મારી પાસે આવ્યો ને મને બહુ ગમ્યું. તારા ઘરમાં જાતા તારા કાનમાં જે ધાક પડી જાય અને તારી ઘરવાળી બોલે તને નથી સમજાતું? નહીં સાહેબ મને નથી સમજાતું. તો ગાંડા અને રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય ગાંડા, અને વરદાન કહેવાય. આની દવા ન હોય ગાંડા, આને ભોગવી લેવાનું હોય. પણ મને બહુ ગમ્યું. તું તારા પેટની વરાળ મારી પાસે ઠલવવા આવ્યો, મને ગમ્યું. મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ
30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય અને 600 ને ઉપરથી જાય. એમાં 30-35 જણા ગુજરાતી હોય, 600 જે હિન્દી ભાષી હતા ને એટલે મેં કોઈને પૂછ્યું, મેં કીધું અહીંયા આવો ને મોટા ભાઈ, મેં કીધું હા, મેં કીધું આ 10:15 મેં ચાલુ કર્યું છે ને 1 વાગવા આવ્યો તો આ, મેં કીધું આ કોઈને મજા નથી આવતી એનું કારણ હું? મને કે બધા હિન્દી ભાષી છે. અમારે એક મિત્ર છે, સુરતી મિત્ર, મારો મિત્ર જ છે હો. હા પછી એટલે એક દી પંડિતજી પાસે ગયા કે હેટેશ મારે સંસ્કૃત શીખવું છે. મેં કેમ સંસ્કૃત શીખવું છે? આપણે સ્વર્ગમાં ગયેલા હોય તો ઉપાડી નહીં ને એમ, તો તો બધા દેવતાઓ બધા સંસ્કૃત બોલે કે નહીં, એટલે આપણે મગજમાં ઉતરી જાય, એમને પણ આપણું મગજમાં ઉતરી જાય. એટલે મેં કીધું સ્વર્ગમાં જા એટલે સંસ્કૃત શીખવું છે એમ જ કહેશો ને? મેં કીધું હા. મેં માની લે નરકમાં ગયો તો આપણી પાસે છૂટી છે જ મારો રામ બોલું કરે. એટલે 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં પૂછ્યું કોઈને, મેં કીધું મોટા ભાઈ અહીંયા આવો ને, આ 30 જણાને મજા આવે છે ને 600 ને ઉપર શું છે? માન કે બધા હિન્દી ભાષી છે. કેવા છે? હિન્દી ભાષી વાલા છે. તો પણ આપણું મગજમાં કેમ નથી તો? આપણું મગજમાં નહીં ઉતરે ને બેટા. કેમ? બધા પેલા રેપર સોંગ વાળા છે, યો હની સિંગ, યા હની સિંગ વાળા છે, આપણું મગજમાં નહીં ઉતરે. હની સિંગ વાળા છે તો અમે ડારા સિંગ વાળા છે, 18 રોટલા હજી ખવાઈ જશે એટલે વાંધો ન આવતો. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ ન્યાય વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે. એટલે મેં કીધું ઈ એના રેપર સોંગ હોય તો અમારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળી લો. આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં બારોટ ચારણ ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. પણ આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથ મંદિરના દર્શન મને તમને ન થાત સાહેબ. એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળી લો. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગુ છૂટી બાંગ બોલી ગામડામાં તિયો હાંક બાંગ જાણે જુતાજી જમુ જાળા બચુટા પે નાંગ જાણે કટા આસમાન કેતા પુટી જમી તાંગ કાળા પાળા તેકો વાળા પલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પુરુ જાણે પૂજાળા ઉનેરાવા હે વાદળાના નૂર પાડે તાળી બંદુ કાળી બાગર કાણા જાણે કે કરે ઢણકી બાગરા કડે જાણે કે જરદા કા ઉઠિયા દોદાર રણકી સિંધવારા કટણકી ઉઠિયા રો કટણકી મામલે હોરા કરે માર માર હનુમંત ગમવાન લંગડા જેમ આયા વેરી નાવાળા જોને ત્રોડી આવી છે ઢોળે દીએ ગામડામાં લૂટવાને પડે દે તમારી ધામ રોળે જોને કેડે આ ઢોલરિયા અમારા સગા છે જગદીશભાઈ ઢોલરિયા, એ પણ સારા ભજનીક છે અને આપ સર્વના દર્શન કરવાનો મને જે અવસર મળ્યો ને એમાં અમારા ગોરધન કાકા નેહડી એમને પણ જોરદાર તાળીઓથી વધાવ્યા. હાંડા તોડિયા પાંજરા વાળા હાકડતી બાંગ સુતી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ છૂટાજી જમુજાળા બચુટા પે નાંગ જાણે ટકા આસમાન કેતા પુટી જમીના જાળા પાળા દેગો વાળા પલે કાળા વેર જાગ્યા પાંડવાળા રંગ કાળા રંગ તાળા પુરુ જાને પૂજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડ ફાડ તાળી બંદુ કાળે પાગર ન તૂટ કે કાણા જાણકી કરી ડણકી બાંગ વાંગડે જાણકી જરંગા કા ઉઠિયા તો બાદ રણકી સિંધવારા ગડણકી ઉઠિયા નો ગઠણકી મામલે હોરા કેર માર માર હનુમંત ગોમવાન લંગડા જેમ ખાયા વેરી હુંદાવાળા જોને ચોરી આવી દે ધોળે દી ગામડામાં લૂટવાને પડે દે મારી ધામોર લેજો ને કેરે તમે. આમાં મેં માર્ક કર્યું તમને જેમાં સફાકરું ઉપરથી ગયું ને એમ ઓલા હિન્દી વાળાને સેમ આમથી જ ગયું ખાઈ ખાઈને પથ્થું જેમ હદડ થઈને બેઠા હતા સમજ્યા સેમ ટુયું તમારી જેમ જ નકર માણા 3 કલાકથી બળ કરતો હોય ને તમારી વાહ હોય ને એ કલાકારની હવા હોય સમજો તમે. મેં કીધું કે આમ તમને જેમ ઉપરથી ગયું ને મેં 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો સમજાય સા બોલો. મેં કીધું હજી મારો રામ ભલું કરે ખેહવાનું રહે. મેં કીધું કાંઈ વાંધો નહીં અહીંથી 100% અમે નીતિથી ન પીરસીએ ને તો કદાચ અહીંથી ગમે એટલું પેમેન્ટ લઈને ગયા ને તો ઘેરે નીંદર ન આવે સમજી લેજો. કેમ કે અનીતિથી પીરસું છે ગેંગે ફેફે કરીને આમ નીકળી ગયા છે. સમજો શું હું કહેવા માંગુ? એ તો હોય 100% નીતિથી પીરસું હોય ને આંટીયું સડી ગયું ને મજા આવી ગઈ ને ગલોફા દુખવા મળ્યા હોય ને તો એ ભગવાન અમારે હાજરી ભરે કા દહને રાજી કરીને આવ્યો છે દુઃખી કરીને નહીં. એમ કલાકારનું જેટલું માન સન્માન આપો છો ને એટલા સાજિંદા મિત્રોને પણ માન સન્માન આપવું. વધાવો જોરદાર તાળીઓ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભલું કરે ભગવાન. જો એક વખત હજી ટ્રાય કરવું જોઈએ ને ચહેરા ઉપર સ્મિત આવે તો
મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વિદ્યલૈંગ પ્રભુ લઈ લલાટ યલ પ્રકટ યંગની ઉરુ ઉકાટ મુકુંબરત કૈ શુભ કુંજ માલ ભભકૈ તાજ રૂપ તિલક ભાલ બલ કાંત કાંડાંબર હળદત જૈંગ બ્રહ્મરણ ક્રોડ દલાન ધરન રતિ મટક દોટ કટિક મરકં અણુતડત કોટ લંગા હલન અજમજ લટાર કળકલ કલૈ ગલગત કટાર દસ દિગ્ય પટક તર તર ઓકાર હા बाल बल कांग जोर कांडामर दुद्ध जैंग ब्रह्मरण क्रोड ददिलाट धरन दति मटक दो टकटि कमर कं उणतड़त कोट लंगाल अजमदतार कल कल कले दल गज कटार दति दिति पटक तोर धरत ओकार हाथ खड़ मथ ओकार हाथ बोल सियावर रामचंद्र भगवान की सेम તમે જય બોલે ને હિન્દી વાળે બોલે એટલે મેં કીધું હાલો થોડા ઘણા લઈમાં આવી ગયા છે તો આપણે હિતેશ જવાય નહીં ને બેટા. મેં કીધું એના ચહેરા ઉપર એક સ્મિત આપીને જાય. મેં કીધું હજી તો 35 તો રાજી થયા, 600 રાજી નો થયા. એટલે કુદરતી હું હુંજો અણઘીટા આવી પડે, ઘટમાં દુઃખના ઘા ના પીએથી વેણ નીકળે ને મોઢે આવે માના આશીર્વાદ હોય ને તો તેથી તમને દુનિયાના કોઈ પણ રસ્તાઓ કળાતા દેખાય. પણ આપણે શું છે નમવાનું બંધ કરી દીધું ને, આપણામાં ઈગો એટલું આવી ગયો. આપણે જોજો ભગવાનની તાળીઓ ક્યાં પાડી શકીશું, આપણે ન થઈ શકે. હું કામ આપણામાં ઈગો જ એટલો હોય. શરણાગતિ હર હંમેશની માટે બે વસ્તુ માંગે, એક અભિમાન. કોઈ પણ વ્યક્તિને શરણાગતિ થાય તો અભિમાન મૂકી દેવું જોઈએ, ઈગો મૂકી દેવો. કેમ કે આપણો બાપ સવારમાં 6 વાગ્યામાં શિરામણ કરીને વાડીએ ઉનાળામાં ભર ઉનાળામાં ખાતર નાખવા જતો ને તે બાને કહીને જાય છોકરાઓ નિહાળ્યાથી આવે ને એટલે ચા દેવા મોકલજો. તે થર્મોસ નહોતા, કેટલી નહોતી, મોનોકોટોનું પતરોનું ડબલું હોય, અંદર દેતો હોય, ઉપર કળશો, અંદર ચા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં ચાનું ડબલું હોય ને એક હાથમાં આઠાના આપ્યા હોય બાએ, એ સામે હાટાપાટાના કે તું ચા દેવા જાવ તો આઠાના આપું. એ આઠાના અમે કાલા ખટ્ટા શેકરિંગ વાળી ગુલ્ફી લાવતા. મોડ શું હોવાની હેલા તઈ અમે સુહી સુહીને હાલ્યા જતા ને સુહી સુહી રામપુરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. શું કામ? બટકું ભરી થઈ રે ડોહું, ભાગ હાંસવાની એટલી ત્રેવડ હતી અમને. એટલે સંસ્કારો તો હાંસવા જોઈએ ને. સાદે ને દાદાને કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? 11 વાગે કે 10 વાગે કે 10 ગાડી ખાતર નાખ્યું છે. લગભગ હાંસ પડ્યા છે ને, લગભગ 22-25 ગાડી ખાતર નાખી દેવું. જો એકલો દાદો ઉથરેટીમાંથી ખાતર ભરી અને નાખી દે. 2 જ રિક્વાયરમેન્ટ ને 20 ગાડી ખાતર નાખવામાં, એક સવારની ચા ને એક બપોરની ચા. તો કોઈ દી બાપે આપણી ઘરે આવીને વાળું પાણી કરીને બાપે એમ નથી કીધું છોકરાઓ બહુ કામ કર્યું છે, પગ દાબી દો. નહીં તો માં એમ કે ઘડીક તરત બાપના પગ દાબ, ત્યાં પાટકવા જાતો, ઓટલા તોડતો. જેને જેને પગ દાબ્યા છે ને એને ઈશ્વરે અઢળક આપ્યો છો, ખબર નથી, ખબર વગરનું આપી દીધું. આ તો પરણે કેવું પડે ને, પગે લાગ લે મારો દીકરો, પગે લાગ, એવું નહીં કરું. આપણને જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા બાઈન દાદા શીખવાડ્યું, એટલે તો આપણે પાણીને કલશા પર દેતા હતા ને. જાન આવે એટલે રામ રામ કરવા જવાનો રિવાજ હતો, ગેટે ઊભું રહેવાનો રિવાજ કે આવો મહેમાન આવો. આવકારો મીઠો હતો આપણે ત્યાં. અત્યારે તમારી મારી ઘરે કદાચ 5 મહેમાન બેઠા તો આપણું સીંટુડું હળુકનારાનું આવે, હળુકનારા મોબાઈલમાં ડાસું નાખીને એના રૂમમાં વિયો જાય, જાણે ભોણમાં ઊંધોડું ઘીરું હોય એમ. કાંઈ જય શ્રી કૃષ્ણ, કાંઈ લેવા કાંઈ દેવા. આપણા મોટા હું લેવાની કરી જ નથી હેળી ઉચતી, મૂળ રેશન કાર્ડમાં નામ ચડાવવા હાટું છે. 2 જ રિક્વાયરમેન્ટ, એક સવારની ચા ને એક બપોરની ચા. 20 ગાડી દાદો ખાતર નાખી દે. તો દાદાએ કોઈ દી એવું કીધું કે આટલો બધો તડકો છે, આટલો બધો પરસેવો પાડું છું, હું થાકી જાઉં છું, તો હવે તારી બાને કહેજે આ 2 ચા ન મોકલે, હવે મારી એનર્જીની જરૂર પડશે. તો એને કોઈ દી કીધું કે ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડાઈ મોકલે? નહીં, બગડા નથી બગાડવામાં. એટલે છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપું. બન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિઉ લોક ઉજાગર. રામ દૂત તુલિત બલ ધામા, યંજન પુત્ર પવન સુત નામા, મહાવીર ક્રમ બજરંગ કુમત નિવાર, સુત કે જંગ કંચન વરણ વિરાજ, સમય કાનન કુંડલ કુંતિત કેત, આનંદ ઘોર ધજા વિરાજ, કાંધે સુતને ઉદાસે.
બંને મહિના અહીંથી રાજી થઈ ગયા છો એવો ભાવ રાખું છું. એટલે છેલ્લી વાતમાં છેલ્લી કડી જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો હું મુક્તે વિનાઈ જો સતબાર પાઠ કરે કોઈ છૂટ હી બંધ માં કોઈ જોય આપણે હનુમાન ચાલીસા હોય તે સાથી તુલસીદાસ સદા હૈ જય રાખી જય નાથ હૃદય મહી જય ભવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ राम लखन सीता सहित हृदय वसु स्वरूप बोल सियावर रामचंद्र की आय श्री खोड़ियार मात की बे हाथ ऊंचा करें सुंदर मजा ने ताकत મળે છે बोल श्री रामचंद्र भगवान की श्री कृष्ण भजन देव की श्री सिद्धेश्वर महादेव की श्री सोमनाथ महादेव की हरि ओम।